તો તેમાં એક પછી ખેતરમાં જોવામાં હીરો આવ્યો હતો કાંક કોમ્પરમાં હવે મારા પેલો સોમો કહેતો હતો કે હું ઇથાઈ ખેતરમાં કઈ નાખું છું કે એમાં આવ્યો નહીં હજી હજી એ મજૂર કરીને અમે મજૂર તો બે અમે રસ્તાના ભાગમાં જવા જ નહીં દેવો અમારો ઓછો ને 500 ચારાનું ખવડાવવું છે અને 300 મજૂરી આલવી દાડાની પણ જવા દે સુખલા અલ્યા સોમા લપ કરી ગયો ખરાબ બપોરે હું બધું રમણ ભમણ કરવા આવ્યો તો આ તો મારા ઘઉં છે ને મારા ઘઉં નું મારા હે તો મારા તો પેલા કાળું ના તો ઈમ છે આવ્યા તે કાળું તો જો હમણાં આવ્યો તો ભેગો થવા મજૂરી લાય જે તડકામાં લપ કરી તમાર બેના હું દાડી તો જીગર અલે ભાઈ તું છે તું હફતો આવ્યો હું કરે જ જો કેમ ઈકાને તારીફ કરતો હતો પેલો કાર્યો ખેતરમાં હતો કે મારા ઘઉં આમ છે મારા 400 નું છે 500 નું અમારે જ્યાં બે નંબર વાયા છે તમે વાયા નહીં ઘઉં તો વાયા છે પણ મજૂર કરવા જાઉં છું તે કર્યા અલે ઈકાની માથાકૂટ 1 કલાક માથાકૂટ કરીને આવ્યો કે એ હોય લપ કરવા માંડ્યો ભાઈ મારતો પણ મજૂર ના મારતો ના થતું તું કા વાય બેજો હતા નહીં મારે તો 500 વધારે લેવાના અલ્યા 500 નહીં અત્યારે તો એક મજૂરની કિંમત હોભળી તમે અત્યારે જો ગામમાં ખબર પડે હું હાલ 10 મજૂર કરીને આવ્યો તે એક કરીને આવ્યો મજૂર 300 રૂપિયા એક જણની મજૂરી ટંકની 100 વાગે આવે ને 10 વાગે નાહી જાય અને શેરડીનો રસ પછી ચવેણો આ બધું ખવડાવવાની બોલી આપણા માઈ એ તો કઈ જવાબદારી લેવું પડે કે તાર હા અમાર તો થાય એવું તે અમે તો મફત આવે ને મજૂરી તમાર થાય ના એવું હતું કે આવો હું એમ કહું મારા તો નહીં થાય ને તો હાથે મંડી પડશું અમે કોઈને કગરતા નહીં પાછા અને હું કહું છું આ કોઈ કાળું બાળું આ હેતરમાં આવ્યો તો આ મારા ઘઉં ભાઈ ના છે અને આ કાર્યો તો પેલા લપ કરતો તો મૂકી દઉં હું લપ કરી દો ખરાબ ફોડે મજૂર કરે મારે તો 400 નું છે ને અને મારું તો જે મજૂર કરવા દે તમારે તો કોઈ વાટવાય નહીં આવે ને તમે તો કોઈ બતાવતા નહીં મને તો ખબર જ નથી આ ઘઉં કાળું આ તારા છે યાર મારા માંથી બધા એક જ દેખાય છે ઘઉં કાળું ના દેખાય વાહ મારા દેખાય છે આ પેલા કાળું ના એવા જ દેખાય ઘઉં ખરેખર મને ખબર નહીં તારા ઘઉં સારે હા એટલે અમે તમારી ઉંમર પોકી એટલે ઘઉં તમે લાગે ગોડા થઈ ગયા છે ના એવું નહીં પણ હેતર આપડે બધા એક જ દેખાય છે બાકી આપડે ભાઈઓના હેતરમાં કેવું હોય પેલાનું ટૂંકું આલ્યું પેલાનું વધારે આલ્યું હોય એટલે બધું ખબર ના પડે આમાં એટલે મજૂર કરીને આવ્યો ગામમાં અલ્યા ભાઈ મજૂર તો સોમા તને મજૂર ની તો હું વાત કરું તને કીધું તો ખરા કે મજૂર 500 રૂપિયે આવવા તૈયાર નહીં આ પગનો ચપ્પલ ક્યાં જાણવાનો દોડું છું એક કઈ મજૂર કરવા માટે ઓહો મજૂર આપવા તૈયાર નહીં ભાઈ મજૂરી તો મજૂરી પણ કે હવા મેલો 5 વાગે 100 વાગે આવીએ અમે તો 10 વાગે તો જતો રહીએ હા એટલે ગરમી છે એટલે વહેલા આવે એટલું સારું હા પણ સારું પણ મજૂરી તો આપણે જે ચાલતી હોય થાય પણ આ તો હું ચારનો 4 દાડાનો દોડું એક મજૂર આવતું નહીં હાથમાં 300 રૂપિયા હોય તો કે આવાનો આમ રોકડા પૈસે નહીં આવતું કોઈ લે તો હું કરશું તને મજૂરી વગર તો પછી મજૂર કર્યા વગર તો આપણા ઘઉં કોઈને વઢાવવાના નહીં પેલો કાળું તો મોટી ફાડતો હતો મારે તો હું તો કે આવડો મોટો ડબ્બો લાવે પેલા આનું કહેવાય શીશીનો રસ લાવે નાસ્તો લાવો ને ચવાણું લાવો આટલું બધું એ તો બધું લાવવું પડશે પણ તમારે લાવવું પડશે હું કહીને આવ્યો હું 10 કરીને આવ્યો તે મજૂર કરીને આવ્યો ઓહો સાચું બોલજો મજૂરી કેટલી કરીને 300 રૂપિયા એક ટંકના કા આખા દાડાના ટંકના 300 રૂપિયા અને શેરડીનો રહાય પાવાનો ચમેણો આલવાનો બધું આલવાનું મેલવાઈ જવાનું લેવાય આપવાનું એ હારું ઓહો 300 રૂપિયા તો ટંકના ખરા ગામમાં જો કરવા ખબર પડે હમણાં આ તો ટંકના તું 300 રૂપિયા ક્યાં સુખલા તો ગોડો થઈ ગયો તારું મગજ નહીં ભાઈ ટંકના જ કહું છું હું 300 આખા દાડા નથી તારો હોફરવામાં એવું આવ્યું છે હા તે તમારા આખા દાડામાં 300 માં આવા તો કરતા જો 20 બીજો મારો હોય બીજું પેલું હેતર છે એ વઢાઈ દઉં જો ખાવા પીવાનું નાસ્તો બાસ્તો બધું આપડે હાલવાનું 500 હાલવાનું બધું હાલવાનું લેવા જવાનું મેકવાઈ જવાનો આપડે લેવા જવાનો પાછો આપડે જવાનું તને કોઈ હાથે આવે તો હાથે દાવા કે પગે દાવશે કે પેલા જેવું નહીં રહ્યું અમે પેલા આવતો તો હાથે પેલા જતો તો હાથે હવે તો આપડે લેવા જવું પડે ને મેળવા જવું પડે મજૂર કરવા જવું ગામમાં તારે હાથે જો મારે તો ઘઉં બગડે મારું જીવ બળે યાર આવા ઘઉં મારા હું તો એમ કહું આ કાળુભા બાળુભા કોઈ આવી તો હેતરમાં મારા ઘઉં પડી ગયા છે મને એમ પડે છે તમારા ઉપર મને તો લાગે તમે દોડ્યા તો નહીં જ હોય એટલે હું ચોથી દોડ્યો છે મને ખબર જ નહીં તારા ઘઉં છે અરે આ તો મારા મનથી મારે કીધું અને પેલા કાળું ના ઘઉં છે ઘઉં કરે છે હોય 12 દાડા મોર આવ્યો તો તે કમ્પ્લીટ હતા ઘઉં પણ કહું તો શું કે આખો કાયેલું લાગે છે મને રાતની ભૂંડ દોડે છે
ના ના મારા ઘઉં હારા જોઈને કોકને મારું લાગે મને વેમ પડે છે તો પણ હમણાં વધુ નહીં આખો હવે આ તારા ઘઉં પડી જાય છે ને એટલે મજૂરી વધારે આલી તું 300 રૂપિયા વધારે આલીને આવ્યો હતા એ તો એમ કેતો ભાઈ પડેલું હશે ને તો 400 લે હું કાઠું પણ આ તો મેં કીધું છે કે ભાઈ તમે બધો થઈને લગી વાટી દેજો મારે એક પડી ગયેલું છે મોય તાણા નકર કોઈ તમે જો કરવા ખબર પડે હું જતા આવું તને ગામમાં તો જતા આવું માહોલ તો જતા આવું ગામમાં માહોલ લેતા આવું પેલા તો જેટલી મજૂરી ચાલે છે ને નાસ્તામાં હું છે ને હું નહીં એમાં મને તું કે ના મોનું હું તો ગામમાં જાઉં તાણે ખબર પડશે જતા આવો શું કરે હવે ઘરનું જોવા માંડ્યું લાગે છે તું ગામમાં બધું રમણ ભમણ કરી નાખીશું એક તો પૈસામાં ડખા ને તારા મજૂરમાં ડખા હારું ભાઈ તું જા છો માં જા ને કે એ બીજો કોઈ કરી દા તો હબુદારો ઘઉં તારો ફળ પાછો ઉગી જા ઉગી જા ફરતી વાઈ દે હબુદારો રે ફટનું આવે છે હબુદારો રે ખાવાનો જોગું તો તારે બેટા તું આવે છે કે નહીં આવતા આટલા બધા પૈસા કરીને આવે તો તું કરીને આય કે તને કહું તો મારા પાસે તો 50 વાળા મજૂર આવશે 100 વાળા આવશે હા તે લેતા હું તો હમણાં કાલ કાપતા મારામાં બોલવાની પ્રેક્ટિસ નહીં તારે છૂટલા તારે ઠેકોણું જ નહીં પેલું તો એટલે સોમલા તું જાવ અહીંથી હું કહું છું આ તો હું હવારે કાપીને તો કાઢી નાખે ખબર નહીં પણ ઘરમાં ગાલજો દોણા તો હું મારા તો તમારું વિચાર પેલા પૈસા જે આલતા જજો પેલા ઘઉં બહુ કઢાવો તો પેલા હાર જાય તો આલીશું પેલા તમે મજૂર કરી આવો ને હુકાવા મંડ્યું છે 300 રૂપિયા મજૂરી કરી છે ઓહો ના ના તમારે તો જો વધાવાના જ ના હોય ભાવ છે લાવો છે બધા તમે ઓહો જો જલ્દી એક પૂરો લઈ જા આ પા ઘઉં નો હું આવું છું હાલ ગામમાં જઈ હારું જો ના ના આ તો બધું કોમ મફત કરાવું ખાલી વાવતા આવડે છે વાવતા ના આવતા કઢાવાનું થાય એટલે તો જબર કાઠા થઈ જાય જો કે ગામમાં મજૂર કરવા ખબર પડે મજો તમારા ઘઉં તો